જય માતાજી ફ્રેન્ડ્સ। તો દરરોજ બધાની એક જ ટેન્શન હોય છે કે સાંજે જમવામાં શું બનાવવું। તો મેં અહીંયા ઢાબા જેવું સેવ ટમેટાનું શાક બનાવેલું છે અને સાથે મિલ્ક પરોઠા બનાવ્યા છે। તમે જો આવી રીતે સેવ ટમેટાનું શાક બનાવશો ને તો બધાને ખૂબ જ પસંદ આવશે। તો સૌપ્રથમ તો આપણે 3 ચમચી જેટલો તેલને ગરમ કરી લઈશું અને સાથે મેં અહીંયા ચોપરમાં એક મીડિયમ સાઇઝની ડુંગળીને ચોપમાં કરી લીધી છે। તમે આની જગ્યાએ જો તમારે ચોપર ના હોય તો તમે ઝીણી ઝીણી પણ સમારી શકો છો। તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આપણે રાઈ અને જીરું નાખી દેવાનું છે, સાથે હિંગ એડ કરી દઈશું અને જે આપણે ડુંગળીને ચોપ કરેલી છે તે નાખી દઈશું। હવે ગેસની ફ્લેમને મીડિયમ કરી અને ડુંગળીને આપણે સતળાવા દેવાની છે। આપણે કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને સતળાવા દઈશું। સાથે મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના ટમેટાં લઈ લીધા છે। આ માપથી તમે બનાવશો ને તો તમારું આ સેવ ટમેટાનું શાક બહુ જ સરસ લાગશે। એક ડુંગળી સાથે આપણે 2 મીડિયમ સાઇઝના ટમેટાં લેવાના। હવે મેં આદુ મરચાં અને લસણને પહેલેથી જ ખાંડી લીધા હતા તે નાખી દઈશું। તેને પણ આપણે થોડી વાર માટે સતળાવા દઈશું। હવે અહીંયા ઢાબાવાળા 1 ચમચી જેટલો ચણાનો લોટ નાખે છે, તેથી તેનો ગ્રેવી છે ને એકદમ સરસ થશે। જો તમે આ નાખશો ને તો તેનો ટેસ્ટ પણ સરસ આવશે અને ગ્રેવી પણ તમારી ઘાટી થશે। તો 1 ચમચી ચણાના લોટને આપણે પહેલાં શેકાવા દેવાના, પછી આપણે લાલ મરચાંનો પાવડર, જરૂર મુજબ મીઠું અને ધાણા જીરુંનો પાવડર અને થોડી હળદર નાખી દઈશું અને થોડું પાણી એડ કરી દઈશું, જેથી કરીને શું થશે કે આપણા મસાલા છે ને એકદમ બળશે નહીં। હવે તે પણ સતળાઈ જાય પછી આપણે જે ટોમેટાને ચોપ કરેલા હતા તે નાખી દઈશું અને હવે આપણે જરૂર મુજબ મીઠું નાખી દઈશું, જેથી કરીને ટમેટા આપણા ફટાફટ ગળી જશે। તો હવે આપણે ટમેટાને પણ સરસ રીતે કૂક કરી લેવાના છે, ગળી જાય ત્યાં સુધી આપણે તેને કૂક કરી લઈશું। હવે તેમાં આપણે 1.5 કપ જેટલું પાણી એડ કરી દઈશું। જેટલી તમારે ગ્રેવી કરવી હોય તેટલી તમારે પાણી નાખી દેવાનું આમાં। હવે ગેસની ફ્લેમને આપણે ધીમી કરી દઈશું અને પાણીને આપણે ઢાંકીને ઉકળવા દઈશું, ત્યાં સુધી આપણે પરોઠાનો લોટ બાંધીશું। તો 2 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે, તેમાં આપણે 2 ચમચી જેટલો આપણે મિલ્ક પાવડર નાખવાનો છે, અડધી ચમચી મીઠું અને અડધી ચમચી ખાંડ નાખીશું અને 1 ચમચી જેટલું આપણે ઘી એડ કરીશું। ઘી તમે નાખશો ને તો તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે મિલ્ક પરોઠાનો। અને હવે આપણે મિલ્ક પરોઠાને દૂધથી જ આપણે તેનો લોટ બાંધી લઈશું। બહુ લોટ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં તેવો લોટ બાંધવાનો છે આપણે। આ મિલ્ક પરોઠા તમે બનાવશો ને તો ઠંડા થઈ જશે ને તો પણ તે એકદમ સરસ એવા નરમ જ રહેશે। તો ત્યાં સુધીમાં આપણું પાણી પણ એકદમ સરસ એવું ઉકળી ગયું છે। તો હવે તેમાં મેં અહીંયા રતલામી સેવ જે આવે છે તે નાખેલી છે, જે થોડી જાડી હોય છે। અને જો તમે ઝીણી સેવ નાખો ને તો તમારે ગેસની ફ્લેમને બંધ કરીને પછી નાખવાની, કારણ કે સેવ છે આપણી તે રસો શોષી લેતી હોય છે, માટે ઝીણી સેવ નાખો તો તમારે ગેસની ફ્લેમને બંધ કરીને નાખવાની। જાડી સેવ નાખો ને તો અડધી મિનિટ માટે તેને થોડી વાર માટે ઉકળવા દઈશું। તો આપણું સેવ ટમેટાનું શાક તૈયાર થઈ ગયું છે, તો ઉપરથી કોથમીરને સ્પ્રિંકલ કરી દઈશું। તો છે ને એકદમ સરળ રીતે તમે બનાવી શકશો અને કાંઈ પણ શાકભાજી ના હોય તો તમે આવી રીતે બનાવશો ને તો બધાને ખૂબ જ પસંદ આવશે। હવે આપણે પરોઠા બનાવી લેવાના છીએ। તો પરોઠાને આપણે વાળીને બનાવશું, થોડુંક અંદર તેલ અથવા ઘી કે એવું નાખીને તમે આ બનાવશો ને તો એકદમ સરસ લાગશે। એ સાદા કરતાં તમે આવી રીતે પરોઠા બનાવશો ને મિલ્ક પરોઠા તો એકદમ સરસ પડવાળા બનશે। તો મેં અહીંયા ઘી લગાવેલું છે, તમે આની જગ્યાએ તેલ પણ લગાવી શકો છો। અને મેં એને ત્રિકોણ શેપ આપેલું છે, તમે તેની જગ્યાએ ચોરસ શેપ અથવા ગોળ શેપ, તમને જે પણ શેપ ગમતો હોય તે શેપ તમે આને આપી શકો, પણ તમે આવી રીતે વાળીને જ બનાવજો તો જ આ પરોઠા એકદમ સરસ લાગશે। તો હવે તેને આપણે શેકી પણ લઈશું સાથે સાથે। તો બાજુમાં આપણે તવીને ગરમ કરી લઈશું। તવીને બહુ ગરમ નથી કરવાની, ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરીને પરોઠાને શેકાવા દઈશું, જેથી કરીને આ પરોઠા એકદમ સરસ લાગશે। હવે બંને સાઈડ તમે અથવા ઘી અથવા તેલ લગાવી શકો છો અને બંને સાઈડથી આપણે તેને હવે ચડવા દઈશું। અત્યારના વેકેશન પડી ગયું છે ને બાળકોને કંઈક નવીન ખાવાનું મન થતું જ હોય છે, તો તમે આવી રીતે બનાવીને તેને આપશો ને તો તેને પણ સેવ ટમેટાનું શાક ખૂબ જ પસંદ આવશે અને મિલ્ક પરોઠા તો બહુ જ પસંદ આવશે અને ઠંડા થઈ જશે ને તો પણ એકદમ સરસ લાગશે। તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો। અને હા, જો તમને આ મારી રેસીપી ગમી હોય ને તો પ્લીઝ લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય ને તો પ્લીઝ સબસ્ક્રાઈબ પણ કરજો અને તમને આ મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને પણ કહેજો। તો છે ને એકદમ સરસ એવા આપણા પરોઠા તૈયાર થઈ ગયા છે અને સાથે સેવ ટમેટાનું શાક। ઓકે ફ્રેન્ડ્સ, તો આવી જ નવી રેસીપીઓ સાથે આપણે ફરી મળીશું। ત્યાં સુધી બાય બાય, જય માતાજી।